આના ઝારે જ કારક મારી ભૂલ થાય એટલે મને આના ઝારો મારે છે. એમાં ઝારો ભોગાઈ ગયો પણ તમને કઈ નથી. નહીં એમ કઈ. આ પૂરી છે, પૂરી બટેટા પૂરી. ધ્યાન રાખજો વગાડતા નહીં, નકર પૈસા ભારી પડી જાય. મિત્રો કેમ છો? બધા મજામાં? બધા મજામાં જશો. તો અત્યારે રાત થઈ ગઈ છે અને વરસાદ થઈ ગયો છે ચાલુ, અને ખાવાનું થઈ ગયું છે મોડું. જે શું કરે છે આપણા જોઈ આવી તો ખરા. ના વરસાદ કંઈ બંધ થતો નથી, વરસાદ બહુ વરસે છે. તો અત્યારે અહીંયા શું કરીશું? શેનો પ્રોગ્રામ છે? આજે છે ભજીયાનો પ્રોગ્રામ. ભજીયાનો છે? વરસાદમાં મજા આવે. શું વાત છે? પપ્પા કે ભજીયા બનાવો. વાહ ભાઈ વાહ. પપ્પા માટે બનાવે સ્પેશિયલ. મારી ફરમાઈશ પૂરી કરો ને. એ ના સારું. બટેટા પણ જમાવટ છે. શું વાત છે? ડુંગળી, મરચા, ભજીયા ધાણા. ખાવાની મજા સોમાહામાં જ આવે. એવું કોણે કીધું? હે? ઉનાળામાં ખાજો, ગરમીના એમ ભજીયા નથી ખાવા. કાંઈ નહીં, હું તો તોય ખાઉં. સારું કહેવાય. અમને તો ચોમાસામાં મજા આવે. આડા મણાને બધી ફાવે. કોમેન્ટ કરી દેજો કોને ક્યારે ભજીયા ખાવાની મજા આવે, ચોમાસામાં આવે કે ઉનાળામાં આવે. ચોમાસામાં થોડીક વધારે આવે, બીજું કઈ ફેર લાંબો ન પડે. બાકી પેટમાં તો જાય જ. મજા આવે એટલે હું ખાવ જ એમ. એ ગરમી થતી હોય એટલે ખાવાના જ હોય ભજીયા. તો આપણે મિત્રો બધાને ભજીયા બહુ ભાવતા હોય, બરોબર? એટલે ભજીયા તો ખાવા જ પડે. અત્યારે ભજીયા બને છે જમાવટથી, એટલે આપણે ભજીયા તો આ બધું જોઈને એમ થાય છે કે આગળ ભજીયા હારા મારા બનાવી છે. ખાઈ બસ ખબર પડે. તો મરચું તીખું બીખું એકાદું ભજીયામાં આવી જાય, કાંઈ ઘટે જ નહીં. જો તમારે મોઢા મરચું તીખું આવી ગયો હોય તો કોમેન્ટ કરી દેજો જરીક કે મહેશ શું કહેવાય, મોસમ ભાંગી જાય કા ખાવાની. ભજીયા ખાવાનું મોસમ ભાંગી નાખે, તીખું લાગી જાય. આ ફૂ કરી નાખી. મરચા તો લગભગ લાડ બધા સુધે રહેજો. આ લગભગ તો એ જ થવાનું છે. મોળા છે કે તીખા? મોળા છે તો વાંધો નહીં. સાખીને લીધા સાખી આ હું બટેટાની પૂરી મને બહુ ભાવે. એ તળેલી બટેટાની પૂરી. એવું છે? હા હાલો તમારી ફરમાઈશ પૂરી. હાલો ઓકે, મારી ફરમાઈશ પૂરી. ભજીયા ચટણી બનાવી જોશે ને, ચટણી ખાવાની મજા આવે. ચટણી લાવ્યા? ચટણી કઈ લાવ્યા નથી, કંઈક લઈ દે તો બનાવીશું. તો તમે ભજીયા શું બનાવવા મળ્યા? ભાઈને કોઈ કીધું હોત તો ચટણી લઈ આવે એમ. આમાં છે ને? છે. કઈ વાંધો નહીં, આપણે જોયું નથી. ક્યાં છે? બટેટામાં જોયું. એક છે તો ખરું. આ તો કોઈ બીજું છે. અજમા છે, ચટણી નથી આમાં. પૈસા દીધા હતા? હા. તો પાછા જા. કોને? રમેશ મામા આવી જાય છે ભૈયા. ચટણી તો ભૂલી જાય. હવે ભજીયા નું કરશો, કોરા કેમ મજા આવે? એટલે પૈસા તો દીધા છે દુકાને, પણ આમાં ઈ નાખતા ભૂલી ગયા ભાઈ. તો લેવા જાતી થાય ને. હવે લેવા ગયા છે, યાદ હશે તો આપશે, નકર પછી બીજું લઈને આવશે. તો ભજીયા ખાઈ લેવાના ભજીયા. ના રે ના, હું લઈ આવી પાછો આગળ જાય. હું એમનું તો ભજીયા ખાવાની મજા ન આવે. કેમ મજા આવે? તમે આગળ કહેતા હતા ને બધું પેટમાં જાય. પેટમાં પણ ભજીયા ચટણી તો આવી જાય ને. હારે ઉનાળામાં ચટણી બધું હારે જ આપે. ચટણી ને સુટણી ઉનાળામાં બધું હારે લાવે. સાચી વાત છે. જીભ હાસુ જ બોલે, આપણે બકે ને એમાં જીભ હાસુ જ બોલે. એવું બોલાય જાય એમાં તો. કારક મિત્રો આપણે શું કહેવાય, પણ મને એમ જીભ સોટે નહીં, પણ તું સામે બેહીને એટલે વધારે જીભ સોટે. તારથી બીક લાગે કે નહીં? એવું છે? એ તો બહુ સારી વાત છે. પાછો એને હાથમાં હું છે આમ જો તમે સાકું, એમ તો આપણે વધારે બીક લાગે. ત્યાં ભજીયા ખાવાનું છે કે કામ નથી કરવા લાગે? હું કામ કરું? હું કાંઈ નહીં કરું. આપણે બેઠા ખાવાના હોય ભજીયા. હજી ટમેટા સુધારવાના છે. તો હાલો આપણે બધું સુધારવા લાગીએ ને કામ કરવા લાગીએ, નકર કે અમને કામ નથી કરવા લાગતા. એટલે આપણે હાલો બટેટા આગળ સુધારવા લાગીએ છીએ કે થોડું ઘણું કામ કરવા લાગીએ. વાસણ ઉટકી નાખ્યું. નહીં હું આ કરવા લાગુ. હાલો વાસણ તો હું નહીં, હું આ તાર સુધારી દઉં. હું તને મારી કાંઈ નથી તો વાસણ ધોવાનું ને એવું થોડું હું કરી આ તને કરી દઉં તારે. તો હાલો આપણે એજમાં આવી ગયા છે. હું તમને કામ સીધું ઈ કરી આવું. તમે ફ્રીજમાં સાઈઝ લેતા આવો. હાલો તો આપણે એ કામ સારું છે. આપણે તો સાઈઝ લઈ આવવાની છે. ભજીયાનો મસાલો તમારે બનાવવાનો છે. ઓકે ડન. હાલો સાઈઝ ફ્રીજમાંથી લેતા આવો. ઓકે. તો હાથને ભજીયા પડી ગયા છે ભારે. હવે આપણે સુધારવા દઈ દીધું સાકું, તો આપણે બધું સુધારી નાખીએ હવે. કારણ કે આપણું કાંઈ કયું કરે નહીં, આપણે એનું કયું કરવું પડશે ત્યારે. હાલો મિત્રો તો અમારા વ્લોગમાં ને આ જે બટેટાની છે ને પતરી પાડેલી, એની બનાવવાની છે બટેટા પૂરી.
બટેટા પૂરી જ કહેવાય ને, આલુ પૂરી. તો હાલો આપણે હવે ખમણમાં મળીએ. બંધ કરતા આખું સુધારી જાઉં. ધ્યાન રાખજો વગાડતા નહીં, નકર પૈસા ભારી પડી જાય. હાલો મિત્રો, તો આપણે આ સહેલું સુધારાઈ ગયું છે, બટેટાનું થઈ ગયું છે. તમારા વ્લોગમાં જોડાયેલા રહેજો, સ્કીપ નહીં કરતા, પૂરો નહીં કરી નાખતા, પૂરો વ્લોગ જોઈજો. ઓકે, આડી જોજો સાય ખારો ભજીયાનું કારીગર ભજીયું. આમાં કઈ નક્કી ન કે વિડીયો બનાવવામાં બધું ભૂલાઈ ન જાય, ધ્યાન લાગી જાય. પહેલી વાર હવે આમાં લોટ નાખવાનો, બધો મસાલો નાખી દીધો, આમાં લોટ નાખવાનો. એવું છે, જેટલા બનાવો હોય એટલો નાખવાનો. ભજીયા તો બધા ખાય, કારણ કે ગરમ ગરમ હોય એટલે બધાને ખાવાના જ છે ભજીયા. ઢોળવાનું ઓછું. તો અમારા મોટા એમ્પ્લોયર આવી ગયા છે. આ છે રજવાડી ચટણી. તો રજવાડી ચટણી બનાવવાની છે, તો વાર છે હજી, પેલા ભજીયા બની જાય પછી ચટણી બનાવવાની છે. ચટણી આવી રીતના કરે, ઓલા ધાણાથી ચટણી નાખવાના જ છે ને. પછી બની જાય ચટણી. એક જગ્યાએ ચટણી બને છે ને એક જગ્યાએ તેલ થાય છે, ને હવે એમાં થાય ભજીયા. આવી ગયો છે ઝારો, ને આના ઝારે જ કારક કારક મારી ભૂલ થાય એટલે મને આના જ ઝારો મારે છે. નહીં, એમ કાંઈ મન નહીં થાય. ને આ ખાલી તપેલું છે, આ ખાલી તપેલામાં કાઢવાને છે ભજીયા. તો જો મૂકશે આગળ ભજીયા અમારે એમ્પ્લોય, આ બધા એમ્પ્લોય જ છે બધા. એવું છે, હજી આ તેલ જે આવ્યું નથી એમ કહે છે. આંગળી નહીં તો ખબર પડે. ના ના, રેડી આવી ગયું આગળ આવી જાય. તો તેલ આવી ગયું છે ને અમારે મૂકવા મળ્યા છે ભજીયા. હરખા મૂકીએ ને કરે હાથમાં તેલ ન ઉડે. જો આવી રીતે ભજીયા બનાવે છે. વાહ ભાઈ વાહ, છમ લઈને થાય ચમ લેતો જોતો. અમારે પેલા ભજીયા છે ને એને ઓલે ઝીણી ઝીણી કરશો નીકળે ને બહુ મજા, કકડી થાય ને બહુ મજા ખાવાની. ઢીલો નહીં, કડક લોટ. હા, કડક નહીં થાય. તો બનવા મીડા છે ભજીયા અમારે. તો ઘાણવા અમારે ત્યાં ઘાણવા કાઢે. શું કહેવાય, એક ઘાણવો નીકળો બીજો ઘાણવો નીકળો ભજીયાનો એમ. તો અમારા બીજો ઘાણવો ભજીયાનો થાય છે. અને પહેલાં વહેલા જો એટલા ટેસ્ટ કર્યા હતા, સડી જાય કે નહીં એમ ખાલી ચેક કર્યું હતું તેલનું. ના બીજો ઘાણવો શરૂ થયો છે હવે. તો હાલો હવે આપણે ભજીયા ખાવા મળ્યા પૂરા. ને હવે તેલ ઉડ્યા. તને શું બનાવતા આવડે? બટેટાની પૂરી ને
મરચા તમે બનાવી નાખશો. તો આવડે હો તો તારે એવું નહીં માનતી કે નથી આવડતું આ તો એમ. બનાવો લ્યો, તો આ બનાવો. તો બનાવો ચાલે પકડ લે ફોન તને ખબર પડે આગળ તો કે લાવ આ સગડી ઓહો. નાખો ને લોટનું આવી બીનું કે એ જેનું આવ્યું બનવાનું આવડે જ છે જો. હું કાંઈ મરદ ને કાંઈ કર્મ નહીં સમજવાનું ભાઈઓ ને કેમ મિત્રો આપને આવડે ને એને આમ કંઈક મને એકને જ આવડે હું મને હું નહીં આવડતું હોય આ પૂરી છે પૂરી બટેટા પૂરી આપને હું ભૈયા નહીં આવડતા પૂરી એવું હું નહીં આવડતું બધું આવડે ડુબાડી દઉં થોડું એવું જો જો કેમ કરે છે જો. આથી થઈ જ જાય રેડી થાય છે રેડી થાય છે આ બનાવે છે મરચા અને બટેટાની પૂરી. વાળવાના છે દારો લઈ સારો લ્યો, કોઈ નહીં વાળે. બધું બનાવતા હોય તો અમારે તો સારું રહે. બકડી હેઠું ન થાય નકર બે થોડશું આગળ એટલે આવડે જ ને જો બની ગયો એમ છે નહીં આવડતું હોય એમને એમ છે તો ભજીયા થઈ જશે બનીને રેડી ત્યાર તો જો હવે અમારે જવાનું છે હાલો નાસ્તો કરો જમવાનું હા નાસ્તો તો સવારમાં હોય તો હાલો અત્યારે જમી લઈએ હવે અમારા ભજીયા બની જશે તો જો તમને અમારો ભજીયા બ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય. હું કહી દઉં બાય બાય જય માતાજી ખબર હશે બધાને.